નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગરથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમે પણ જામનગરથી અયોધ્યા આવવા માંગો છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જામનગરથી એ કઈ ટ્રેન અયોધ્યા માટે ચાલે છે, અઠવાડિયામાં કયા વારે ચાલે છે, શું હોય છે આ ટ્રેનમાં ટાઈમિંગ, અને આ ટ્રેન આપણને જામનગરથી અયોધ્યા પહોંચવામાં કુલ સમયગાળો કેટલો લગાડતી હોય છે. અને એ પણ જાણીશું કે આ ટ્રેનમાં જો આપણે જામનગરથી સફર કરીને અયોધ્યા આવીએ છીએ તો આ ટ્રેનમાં આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગતું હોય છે. અને વિડીયોને પૂરો જોયા પછી જો તમને કંઈ પણ ક્વેરી હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક અને ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ નથી કર્યું, ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ એક લાઈક નથી કરતા, અને તમારા એક લાઈક અમને ઘણું બધું મોટિવેશન આલતું હોય છે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે આપણે વાત કરીશું જામનગરથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમે જામનગરથી અયોધ્યા આવવા માંગો છો તો અયોધ્યા માટે અહીંયા જામનગરથી એક ટ્રેન ચાલે છે. આ ટ્રેનનું નામ એ ગુવાહાટી એક્સપ્રેસ રહેતું હોય છે, અને આ ટ્રેન એ જામનગર પૂરે 2:56 આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ એક દિવસ 8 કલાક અને 54 મિનિટ પછી આપણને અયોધ્યા એ રાત્રે 11:50 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા નજીક આવેલા અયોધ્યા ધામ જંકશન નહીં પણ અયોધ્યા કાંટ જંકશન પહોંચાડતી હોય છે. અને આ અયોધ્યા કાંટ રેલવે સ્ટેશન એ અયોધ્યા ધામ જંકશન થી માત્ર 7 કે 8 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ જામનગર થી 1736 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા આપણને પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 3207 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ જામનગરથી અયોધ્યા સુધીમાં ટોટલ 1756 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા માટે જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન એ ગુજરાતમાં ઓખાથી ચાલે છે, જે ગુજરાતમાં ઓખા પછી દ્વારકા આવતી હોય છે, અને દ્વારકા પછી આ ટ્રેન એ ખંભાળિયા આવતી હોય છે, અને ખંભાળિયાથી આ ટ્રેન એ જામનગર પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ જામનગરમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવે છે. અને આ ટ્રેન એ જામનગરમાં ટોટલ 5 મિનિટ ઉભી રહે છે. જો તમે જામનગરથી અયોધ્યા આવવા માંગો છો તો તમે જામનગર રેલવે સ્ટેશન આવીને આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. જો તમે જામનગરના નજીક એવા હાપાથી પણ જો તમારે અયોધ્યા આવવું હોય તો આ ટ્રેન એ હાપા રેલવે સ્ટેશન પણ આવતી હોય છે. તમે ત્યાંથી પણ સફર કરીને આ ટ્રેનમાં અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેન એ હાપા 3:10 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ હાપામાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવે છે. અને આ ટ્રેન અહીંયા માત્ર 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે. અને આ ટ્રેન એ હાપાથી રવાના થઈ ગુજરાતમાં રાજકોટ જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન અને છાયાપુરી થઈને આ ટ્રેન એ રતલામ જંકશન, નાગડા જંકશન, કોટા જંકશન, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ થઈને આ ટ્રેન એ અયોધ્યા કાંઠ આવતી હોય છે. અને અયોધ્યા કાંઠથી તમે બાય ટ્રેન, બાય બસ કે ઓટો આપ આરામથી સફર કરીને અયોધ્યા ધામ કે અયોધ્યા ધામ મંદિર નજીક આવી શકો છો. અને અયોધ્યા કાંઠથી આગળ આ ટ્રેન એ વારાણસી પણ જતી હોય છે. જો તમારે વારાણસી જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને ત્યાં પણ જઈ શકો છો. અને આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ એ ગુવાહાટી રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 49 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન પણ સુપરફાસ્ટ એક્સપ્રેસની જેમ જ અહીંયા ચાલતી જોવા મળતી હોય છે, કેમ કે આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે, કેમ કે સુપરફાસ્ટ ટ્રેનની પણ સ્પીડ એ આટલી જ હોતી હોય છે. એટલે આ ટ્રેન એ આપણને ખૂબ જ ઝડપી એ જામનગરથી અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ એ 3 જ કોચ જોવા મળતા હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જામનગરથી અયોધ્યા આવવું હોય તો તમે આ 3 કોચમાંથી કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ 3 કોચની તો આ 3 કોચમાં એ પહેલું કોચ છે સ્લીપર ક્લાસ, બીજું કોચ છે એ 3 ટાયર એસી, ત્રીજું કોચ છે એ છે 2 ટાયર એસી. આ 3 કોચમાં ભાડું પણ અલગ અલગ રહેતું હોય છે. જો તમે આ કોચમાં જામનગરથી સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ
આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું સ્લીપર ક્લાસમાં 685 રૂપિયા રહેતું હોય છે અને આ સ્લીપર ક્લાસમાં તમને નોન એસી સ્લીપર બર્થ જોવા મળતા હોય છે. અને વાત કરું અહીંયા 3 સ્ટાર એસી ની, તો આ 3 સ્ટાર એસી નું ભાડું જામનગર થી અયોધ્યાનું 1830 રૂપિયા જ રહેતું હોય છે. અને આ 3 સ્ટાર એસી માં તમને કોમ્પ્લિમેન્ટરીમાં બ્લેન્કેટ, તકિયો, ચાદર અને નેપકિન જેવી વસ્તુઓ મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં 2 ટાયર એસી માં સફર કરીને આવી રહ્યા છો તો આ ટ્રેનમાં 2 ટાયરમાં એક વ્યક્તિનું ભાડું 2655 રૂપિયા રહેતું હોય છે. અને આ 3 કોચમાંથી તમને જે પણ કોચ શ્રેષ્ઠ લાગે એ તમે કોચમાં તમે સફર કરીને આરામથી જામનગર થી અયોધ્યા આવી શકો છો. અને હાલમાં આ ગુવાહાટી એક્સપ્રેસ ઓલમોસ્ટ ફૂલ જ ચાલતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જવું હોય તો તમે આ ટ્રેનમાં 3 કે 4 મહિના પહેલા ટિકિટ બુક કરાવવાનું ના ભૂલતા, કેમ કે આ ટ્રેનમાં તમે પહેલા કરાવશો તો જ તમને મળતી હોય છે. કેમ કે હાલમાં આ ટિકિટ આ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ જલ્દી જ આવી જતું હોય છે. કેમ કે પછી આ ટ્રેનમાં જો તમે તત્કાલમાં ટિકિટ લેવા જાઓ છો તો ખૂબ જ મુશ્કેલ છે કન્ફર્મ કરાવી. અને જો તમારે આ ટ્રેનમાં જનરલ કોચમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેનમાં 1 કે 2 કોચ જનરલ કોચના રહેતા હોય છે, જેમાં તમે ટ્રેનની નોર્મલ ટિકિટ લઈને આરામથી સફર કરીને અયોધ્યા આવી શકો છો. જો તમારે આ ટિકિટ ના કરાવી હોય તો તમે આ જનરલ કોચમાં પણ સફર કરીને આરામથી અયોધ્યા પહોંચી શકો છો. અને જો તમારે પણ આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો તમને આ વિડીયો તમને થોડોક પણ યુઝફુલ થયો હોય તો વિડીયોને એક લાઈક અચૂક કરજો. મળીએ આવા જ નવા વિડીયોમાં. જય શ્રી રામ.